નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ₹16.65 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને અંજામ આપનાર કુલ 18 આરોપીઓ પૈકી 8ને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 8ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી 139 NCCRP સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. તેમજ 9 બેંક ખાતાઓ ભાડે મેળવી કરોડો રૂપિયાનો નાણાકીય વ્યવહાર કર્યા હોવાનું પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. રાજ્યભરમાં સાયબર ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા તેમજ સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવાના ઉદ્દેશથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ધારકો, વચેટિયાઓ તથા સાયબર ગુનામાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણ દ્વારા ભારત સરકારના સમન્વય તથા NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરી શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરતા વિવિધ બેંકોમાં ખોલવામાં આવેલા કેટલાક કરંટ તેમજ સેવિંગ્સ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદો તેમજ અસામાન્ય શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં કેટલાક ઇસમો દ્વારા લોકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઊભી કરી બેંક ખાતાઓ ખોલવામાં આવતા હતા. ત્યારબાદ ખાતા ધારકો પાસેથી બેન્કિંગ કિટ, ATM કાર્ડ, ચેકબુક, કોરા સહીવાળા ચેક, મોબાઈલ નંબર અને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાઓ મેળવી આ ખાતાઓનો ઉપયોગ કરી OTP ફ્રોડ, APK લિંક આધારિત બેન્કિંગ છેતરપિંડી, ડિજિટલ એસ્ટેટ, સેક્સટોર્શન, સોશિયલ મીડિયા મારફતે થતી આર્થિક છેતરપિંડી તેમજ ઓનલાઈન જુગાર અને સટ્ટા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવવામાં આવેલી રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો. જેમાં કુલ 9 મ્યુલ એકાઉન્ટ્સમાં ₹16.65 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો પ્રકાશમાં આવ્યા છે. આ બેંક ખાતાઓમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 139 NCCRP સાયબર ફ્રોડ ફરિયાદ થયેલી છે, જેના આધારે કુલ 9 બેંક ખાતે ધારકો તથા ખાતાઓ ભાડે મેળવી તેનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરનાર 7 વચેટિયાઓ મળીને કુલ 16 આરોપીઓ વિરુદ્ધ પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 317/2, 317/5, 318/4 તેમજ 61(2)A મુજબ ગુનો દાખલ કર્યો છે. પકડાયેલ આરોપીઓમાં યાકુબભાઈ ઉર્ફે મુન્નો શફુરભાઈ મંસૂરી, ઉંમર વર્ષ 51, હાલ રહેઠાણ જક્ષીવાડો, મોતીસા દરવાજા, પાટણ. ભાર્ગવ રાજેશભાઈ નાથાલાલ પટેલ, ઉંમર વર્ષ 40, રહેઠાણ જોગીવાડો, પાટણ. વિશાળ બલદેવભાઈ ગફુરભાઈ રાવળ, ઉંમર વર્ષ 21, રહેઠાણ ખીમિયાણા, તાલુકો જિલ્લો પાટણ. મનોજકુમાર ઉર્ફે મનુ જયંતિલાલ શંકરલાલ રાવળ, ઉંમર વર્ષ 30, રહેઠાણ પાટણ નાથની ખડકી. વિજયસિંહ લાડજીજી ઠાકોર, ઉંમર વર્ષ 31, રહેઠાણ ઇલમપુર, તાલુકો જિલ્લો પાટણ. દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતિભાઈ રેવાભાઈ રાવળ, ઉંમર વર્ષ 33, રહેઠાણ હારીજ, જિલ્લો પાટણ. કનૈયાલાલ લાલાભાઈ વસ્તાભાઈ જક્ષીભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 34, રહેઠાણ માથરવાડી, તાલુકો જિલ્લો પાટણ. રાજુજી જગુજી તરસંગજી ઠાકોર, ઉંમર વર્ષ 30, રહેઠાણ ચારૂપ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. અને જે આરોપીઓ પકડવાના બાકી છે તેમાં નિકુલજી હમોરજી ઠાકોર, રહેઠાણ દેલમાલ ચાણસમા, સાહિલ હેમતાજી ઠાકોર, રહેઠાણ કુણગેર, તાલુકો જિલ્લો પાટણ. શશીન ઉર્ફે ગણેશ ડાટ, રહેઠાણ હારીજ. બિપિન ઠક્કર, રહેઠાણ પાટણ. પિયુષભાઈ મગનલાલ ઠક્કર, રહેઠાણ હારીજ. મુકેશ ઠક્કર, રહેઠાણ પાટણ. કરણ પ્રજાપતિ, રહેઠાણ પાટણ અને રાજ કનુભાઈ વાઘેલા, રહેઠાણ હારીજનો સમાવેશ થાય છે. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ સંબંધિત લોકો છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું. તેના અંતર્ગત ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણને સમન્વય પોર્ટલ અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે એના અંતર્ગત ટોટલ 139 અલગ અલગ સાયબર ફ્રોડની ફરિયાદો આવી, જેના અંતર્ગત ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરતા એવું જાણવા મળેલ કે આ બધી ફરિયાદો ટોટલ જે 9 બેંક એકાઉન્ટ છે એના સાથે સંલગ્ન છે. આ 9 બેંક એકાઉન્ટ ધારકો અને આ સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એને અંજામ આપનાર બીજા
ઇસમોની તપાસ કરતાં જાણવા મળેલ કે આ જે ઘટના છે કોન્સ્પિરસી છે એમાં કુલ 16 લોકો સંડોવાયેલા છે અને અમાઉન્ટની વાત કરીએ તો ટોટલ 16.65 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ મ્યુલ એકાઉન્ટની મદદથી થયેલું છે, જેના આધારે કુલ 16 ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો અને એમાંથી જે આ મ્યુલ એકાઉન્ટ હોલ્ડર છે એવા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના જે લોકો છે એને પકડવાના બાકી છે. આ પકડાયેલા આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 છે યાકુબભાઈ ઉર્ફે મુન્નો, રહેવાસી પાટણ. આરોપી નંબર 2 ભાર્ગવ સન ઓફ રાજેશભાઈ નાથાલાલ પટેલ, રહેવાસી પાટણ. વિશાલ સન ઓફ બળદેવભાઈ કપૂરભાઈ રાવળ. આરોપી નંબર 4 મનોજકુમાર ઉર્ફે મનુ રાવળ. આરોપી નંબર 5 વિજયસિંહ સન ઓફ લાડજીજી ઠાકોર, રહેવાસી એલમપુર પાટણ. આરોપી નંબર 6 દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતિભાઈ રાવળ, રહેવાસી હારીજ. આરોપી નંબર 7 કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ ભરવાડ, રહેવાસી માતરવાડી પાટણ. આરોપી નંબર 8 રાજુજી સન ઓફ જગુબી ઠાકોર, રહેવાસી સરસ્વતી પાટણ. તો 8 આરોપી જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર હતા એમને અત્યારે પોલીસે પકડેલા છે અને બાકીના 8 આરોપીને પકડવાના બાકી છે. હા, હાલ પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એ બધી ડિટેલ્સ લેવાની બાકી છે. ટ્રાન્ઝેક્શન જે થયેલું છે એ કયા ગુનાઓમાં ટ્રાન્ઝેક્શન થયેલું છે? અત્યારે જે અલગ અલગ ફરિયાદો છે એના આધારે અત્યારે અમાઉન્ટનો આપણે ખ્યાલ આવ્યો છે. બાકી આ જે ટોટલ ટ્રાન્ઝેક્શન થયું છે એના વિશે ઇન્વેસ્ટિગેશન કરવાનું બાકી છે.